અને તમારી ઈમેલ અને તમારા નામ, ફોન નંબર અને એડ્રેસ સાથે મોકલશો તો વધારે સારું રહેશે. ઘરના ફેમિલી અને ઘરની ફેમિલીના મેમ્બરના નામ સાથે મોકલશો તો એનાથી પણ વધારે સારું રહેશે, જેથી કરીને આપણે આગળ આપણા કેટલા વ્યક્તિઓ છે, કેટલી ઉંમરના છે, એ બધું આપણને ખ્યાલ આવે. તો પ્લીઝ બધા વેબસાઇટ ઓપન કરીને વિથિન અ વીકમાં કરી આપો તો વધારે સારું, જેથી કરીને તમે આપણી આખી વેબસાઇટ, અત્યારે અમે આ ભગુભાઈ પિક્ચર પાડે છે તો એ પિક્ચર અને મૂવી પણ વેબસાઇટમાં મૂકવાના છીએ. અને વેબસાઇટનું વધારે કામ સંજય કરે છે, તો હું સંજયને અહીંયા બોલાવવા માંગુ છું. તો સંજય કમ યાર. અને સંજય આપણે એનો પરિચય આપ્યા પછી 2-3 જોક્સ કહેશે. સંજય બળદેવભાઈ પટેલ, તમે ઓળખતા છો, બળદેવભાઈ આત્મારામ દાસ. એટલે ઇનિશિયલ લેવલે બધું ડિંગુચા વેબસાઇટનું કામ ચાલુ કર્યું છે, પણ એમાં ઇનિશિયલી શું છે, બધી ઇન્ફોર્મેશન નથી. અત્યારે તો ખાલી પરિવારના દરેક સભ્યોના નામ છે, પણ હવે વિડીયોઝ ને બધું મૂકવાનું હવે નેક્સ્ટ ટુમોરોથી ચાલુ કરી દઈશું. અમે જે પણ ડિંગુચાનું જે અત્યારે કોઈ ભાઈ જ્યોર્જિયા જે પ્રોગ્રામ થયો હતો એની ડીવીડીઝ આવી છે, એ ડીવીડી પણ અમે અપલોડ કરી છે. પ્લસ ગામનું જે પણ મૂવી ઉતારેલું છે અત્યારે એ બધું ડિંગુચા.com કરો, તેમાં વિડીયોમાં સેક્શનમાં મૂકેલું છે, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4. એટલે ડિંગુચાની ડીવીડી કોઈના ઘરે ઘરે ના પહોંચાડી શકાય, પણ ઇઝી અમે એ કર્યું કે ડાયરેક્ટ ઓનલાઈન જ જોઈ શકાશે. આ ઉપરાંત જે પણ ઇન્ફોર્મેશન અમારે એકચ્યુઅલી આખી વેબસાઇટ કમ્પ્લીટલી ચેન્જ કરવાની છે, પણ અત્યારે કેવું છે કે ઇન્ફોર્મેશન નથી. ઇન્ફોર્મેશન માટે જ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ આ બધા લોકોને જે અત્યારે પેપર આપ્યું છે એમાં બધા લોકો ઇન્ફોર્મેશન લખી નાખે, જે અમને હેલ્પફુલ બનશે. અત્યારે તો ખાસ એ જ કહેવું છે. અને આ બધી જે પણ રજૂઆત કરવાની હોય એ કરી દો, પછી 2-4 જોક્સ લોકોએ કીધેલા એ હું તમને કહેવાનો છું. એટલે તમારે જો કંઈ રજૂઆત કરવી હોય તો કરો, નહીં તો પછી ઓકે. જોક્સમાં તો કેવું છે કે કોઈ પણ મારો જોક્સ નથી, આ તો બીજાની કોપી મારેલી છે, અને આપણને ખબર છે કોપી મારવામાં તો એક્સપર્ટ છે. અને જેમ કેવું હોય, સારું કામ કરવું હોય તો આપણે બ્રહ્માણી મને યાદ કરતા હોય, રાઈટ? એમ જોક્સની શરૂઆત કરવી હોય તો કોને યાદ કરવા પડે? સરદાર, રાઈટ? તો સરદાર ઉપર એક જોક્સ કહું છું. એક ટાઉન છે, એ ટાઉનમાં 2 સરદાર રહેતા હોય, નેક્સ્ટ ટુ ઈચ અધર રહેતા હોય, એટલે એક જ લાઈક એક જ નેક્સ્ટ સ્ટ્રીટમાં રહેતા હોય. એમાં એક સરદાર ક્યાંક ઓપ્શનમાં જઈને ઘોડો બાય કરેલા હોય, $500નો ઘોડો લાઈક હોર્સ બાય કરેલા હોય. અને પછી આજુબાજુ પાર્ક હોય, પાર્કમાં સરદાર તબક કરતા ફરતા હોય. એટલામાં પેલા બીજા સરદાર આવે કે ભાઈ શું છે આપણે તો ઘોડા પર ફોર્મવા માંડ્યો. એના થોડી જેલસી હતી, એટલે પૂછવા માંડ્યા કે ભાઈ તે ઘોડો કેટલામાં લીધો? એટલે ઘોડો $500માં લીધો. એટલે સરદારને એમ થયું કે આપણા જોડે ઘોડો હોય તો આપણને મજા પડે. પૂછ્યું ભાઈ તાર વેચવો છે કે વેચી મારીએ? $700માં વેચવો છે. પેલા કહો ઓકે, લઈ લીધો. તે સરદારે પેલા સરદારને વેચી મારે. પેલા અમને એમ વિચાર્યું કે $200 કમાઈએ છે ને, કાલ તો લાયા છે ને, આજે તો વેચી મારે. એટલે પેલા સરદાર વેચી ના. ભાઈ સરદારને ભાઈ બીજા દિવસ હવે પેલા સરદાર પાર્કમાં ફરવા માંડ્યા. એટલે થયું એટલે આ તો આપણા જોડેથી ઘોડો લઈ ગયો અને પાછો તબડક કરતો ફરવા માંડ્યો. કે લાવો એને પૂછીએ ભાઈ તારે મને પાછો આપવો એ ઘોડો? એટલે કે આપી દઈએ, $900માં લેવો લઈ લો. એટલે પેલા એ તો $900માં પાછો બાય કર્યો. અરે ફરી પેલા સરદાર ફરવા માંડ્યા. એટલે પેલાને થયું એટલે ફરી આના જોડેથી બાય કરીએ, તેને તો $1300માં બાય કરી લીધું. એટલે પાછા પેલા સરદાર ફરવા માંડ્યા. તો પેલા સરદારે પાછો પણ $1500માં બાય કર્યો. એટલે આવું બધું 2-4 વખત ચાલ્યું. એટલામાં એ ટાઉનમાં એક બીજા સરદાર આવ્યા, લાઈક ગેસ્ટ તરીકે આવ્યા છે. એમને જોયું કે આ સરદાર જોડેથી ઘોડો બાય કરવાની જરૂર કરી. એમને સીધા $3000 આપી દીધા. એટલે પેલો તો ખુશ થઈ ગયો, હો 1500ના $3000 સીધા, 1500નો પ્રોફિટ. એ સરદારને વેચી માર્યો. પણ એ સરદાર તો ગેસ્ટ હતા ગામમાં, રાઈટ? એટલે એ તો સીધો ઘોડો લઈને નીકળી પડ્યા. એટલે પેલા સરદાર પછી તો સાયકલ લઈને ફરવા માંડ્યા. એટલે પેલા સરદાર મળ્યા, જે પેલા બાય કર્યો હતો ને એ સરદાર મળ્યા. કે શું થયું તારો પેલો ઘોડો હતો કે એ તો મેં વેચી મારે. કે કેટલા વેચ્યો? કે $3000માં. અરે યાર તે ઘોડા હું કામ વેચ્યો? એમ કહેતા આપણે અંદર સારું કમાતા હતા. એ સરદાર એકબીજાને વેચતા હતા, એટલે અંદર સારું કમાતા હતા એમ કે. સરદારજીનો જે જોક આવે ને, એક સરદારજી હતા. હવે સરદારને મગજ ના હોય ને, એવું સામાન્ય રીતે કહેવાય છે. અહીંયા હાજર કોઈ નહીં, એનો વધુ નહીં કહેવાય. તો સરદારજી હતા તે એક દરિયા કિનારે જઈ અને કે આપણે આજ તો ડફોર બનાવવા છે કે બધા લોકો કે સરદારે મગજદાર આજ તો કે બધા ડફોર બનાવવા છે. તે સરદારજી દૂરબીન લઈને બોમ્બે ગેટવે ઓફ ઇન્ડિયાના દરિયા કિનારે
આખા દરિયા ફરતો આમ નજર લોબી નજરે જોવા મળ્યા દૂરબીન लगाई એટલે પાછળ એક भैया आया पूछा अरे सरदार जी क्या करते होगे अरे यार यहाँ से तो अमेरिका दिखाई पड़ता है जापान दिखाई पड़ता है हाँ बहुत बहुत कुछ दिखाई पड़ता है तो क्या हमें बताओ क्या लाइन में आ जाओ तो पेला लाइन में ऊपर है बीजा सरदार जी आया बीजा भैया आया तो इन्हें पूछू अरे सरदार जी क्या करते हो अरे यहाँ से क्या अमेरिका दिखाई पड़ता है जापान दिखाई पड़ता है तो क्या हमें भी बताओ क्या लाइन में आ जाओ ये कर 50 वाली लाइन थी सरदार जी का तो लगभग हो एक जन टफर बनाया पास जो बदा सरदार एक अपना ये अमेरिका थी अमेरिका थी एक अपना एबीसीडी એટલે ઘણા વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા અને પછી ગુજરાતી જરા ના આવડતું નતું આવડતું થોડું આવડતું ઇન્ડિયા ગયા તો ઇન્ડિયા ગયા પછી એક વેજીટેબલ વાળી દુકાન જોઈ એટલે પેલા લે જઈને પૂછ્યું વોટ ઇઝ ધીસ આ શું છે એટલે દુકાનવાળો કે પેલો કાળો રીંગણ કે એક પ્લાન્ટ તમારા ઇન્ડિયામાં આવલો એક પ્લાન્ટ અમારા અમેરિકામાં કે આવલો જોજે કે તમારે છે કે અમારે તો આવડો જોઈએ કે એ આગળ છે તો પછી બીજી રેડિશ મૂળો જોયો એ આવડા મૂળા હતા જ કે આ શું છે કે એ મૂળા છે મૂલા રેડિશ ઓ તમારા ઇન્ડિયામાં કે આવલા મૂળા કે અમારા અમેરિકા તો આવલા મૂળા પછી કે આજે એમ કરતા બધું જે પૂછે એટલો એનાથી વિશેષ બતાવતો જાય પછી એક તરબૂચ પડ્યું હતું ત્યાં જઈને પૂછવા મળે કે વોટ ઇઝ ધીસ આ શું છે કે જોજો હા અડતા નહીં દ્રાક્ષ દબાઈ જશે કે અડતા નથી કે ઓકે